હે એક નંબર મિસ્ટેક 202 કરતો હતો ને અહીંયા 201 થઈ ગયો. બરાબર. તો આમ તમારા ઘરમાં કોણ કોણ એમ? ઘરમાં બધા છે, મમ્મી પપ્પા કાકા કાકા દાદા દાદી નાના નાની મામા મામી ફઈ ફુવા બધા જ છે. હાલો. હેલો. હા બોલો. હા કોણ? જાનવી બોલો. ક્યાંથી બોલો? મહુવાથી. ક્યાંથી? મહુવા. ઈ આગળ ઈ ક્યાં આગળ આવ્યું? તમે ક્યાંથી બોલો? હું અમદાવાદથી બોલું. હા તો ભાવનગર જોયું તમે? હોવે. બસ તો એની આગળ જ આવ્યું મારું મહુવા. હોવે. હોવે. બીજું બોલો શું કરો? બેઠી છું. બેઠા છો એમ? હોવે. રેડી રેડી. જમી શું? લીધું કે બાકી? ના બાકી છે હજી તો. કેમ બાકી હજી? બસ નથી ભાવતું ખાવાનું. કેમ નથી ભાવતું? બસ એમ જ તે. એમ શું થયું એટલે કેમ નથી ભાવતું? કેમ તમારે શું જાણીને કામ છે? એ પૂછી ના શકાય? પૂછી શકાય ને, બધું પૂછી શકાય. બધું પૂછી શકાય? હા. બધું તો ના પૂછાય ને પછી. કેમ? હે? કેમ? બધું તો ના પૂછાય. બરોબર હાલો વાંધો નહી. શું નામ છે તમારું? મારું રાજન. બરાબર. તમે અમદાવાદ થી બોલો છો એમ ને? હા. અને નંબર ક્યાંથી લીધો મારો? નંબર આ બીજાને કરતો લાગી ગયો તમને. એવું જયરામ છે? પીન કરતો તો લાગી ગયો જાનવીને. લે તને તમારી નામે ખબર છે હે? તમે અમે તો નામ કીધું ને, જાનવી નામ. હા હા તને યાદ રહી ગયું ઘડીક માં તો? યાદ ના રહેતું થોડીક યાદ શક્તિ હોય ને. ઓહો. હા તો જયરામ ભાઈ હે એક નંબર મિસ્ટેક 202 કરતો હતો ને અહીંયા 201 થઈ ગયો. બરાબર. તો હવે શું કરશું? શું કરશો તમે? કોઈ કરું. મને તો કઈ ખબર નથી. કેમ મને કઈ ખબર નથી એટલે? મેં થોડો ફોન કર્યો છે તમને. તમારથી રોંગ નંબર લાગી ગયો ને. રોંગ નંબર લાગી ગઈ એ વાત સાચી. હા તો હું શું કરું? શું કરશો તમે? હું તો બેઠી છું, મારું કામ કરું હું તો શાંતિથી. શું કામ કરો તમે? હું તો ભણું છું. ભણો છો? હોવે. શું ભણો? હું તો કોલેજ કરું હજી. શેની કોલેજ કરો? કોલેજ શેની થાય? એટલે કોલેજ એમ શેની કોલેજ કરો છો? જીએનએમ કરો કે બીએ? કે નહીં બીએ. બીએ? હમ. કે ફર્સ્ટ યર કે પછી? હજી શરૂ જ કરી છે, એડમિશન લીધું જ છે મેં હજી. એડમિશન લીધું જ છે હવે? હોવે. એવું એમ? હોવે. સારું કેવાય ને તો. હા તું કેટલું ભણેલો છો? હા. હું 12 પાસ છું ને બસ 12 પાસ કર્યું છે, બીજું કશું નહી કર્યું આગળ. બરાબર. હમ. હમ. બીજું શું કેવાનું હતું તારે કઈ? બીજું શું કહું, કઈ કેવાનું નથી. હમ. બોલો તો હું કરશું હવે? શું તમે કહો એમ, બીજું અમે શું કહીએ કહો. મન મોટા માણસો કે એમ કરવું પડે. કેમ ઘડીકમાં મોટા માણસો થઈ ગઈ? એટલે કેમ તો શું કેવું તો? લે કઈ વગર કારણે તું તો મને ઓળખતોય નથી, રોંગ નંબર લાગી ગયો બરોબર. તો તે મને એમનેમ તે થોડું કઈ મોટા માણસો કીધું હોય. તો બીજું શું કહો હવે? તો ઘડીક એમ જ કે બીજું શું કહું તો કઈ કામ ન હોય તો ફોન મૂકી દે, બીજું તો હું શું કહું તને. તમે બોલો તાર ફોન કરો એમાં શું. પણ લે તે તો હમણાં રોંગ નંબર લગાડ્યો હતો ને, હવે પાછું એમ કે તમે કહો ત્યારે હું ફોન કરું તમને. તો હું શું કરું કે તમે એમ કરો. તો મારી પાસે ટાઈમ જ ન હોય વાત કરવાનો યાર, એમ કઉ છું તને હું. બીજી માણસ તો એમ ને? બહુ એટલે બહુ બીજી માણસો. સારું કેવાય. હમ. તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં તો બધા જ છે, પણ અત્યારે છે કોઈ નઈ એવું છે, હું એકલી જ છું. કેમ એકલા જ છો એટલે? બસ બધા કામે વયા ગયા, હું તો કઈ કામ ધંધો કરતી નથી, હું તો બસ બેઠી છું ઘરે. તમારા ઘરમાં કોણ કોણ એમ? ઘરમાં બધા છે, મમ્મી પપ્પા કાકા કાકા દાદા દાદી નાના નાની મામા મામી ફઈ ફુવા બધા જ છે. એક ઘરમાં તો નઈ રહેતા હોય ને એમ? એક ઘરમાં જ રહીએ છીએ અમે બધા. એક ઘરમાં જ રહો બધા? એક ઘરમાં જ રહેવાનું. તો સારું કેવાય ને, આ જમાના પ્રમાણે બધા ભેગા રહે એટલે સારું કેવાય. હા તારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં હું, મારા મમ્મી, મારા પપ્પા ને મારા મોટા ભાઈ. બરાબર. બેન નથી તારે? બેન છે ને. એ કેમ ભૂલી ગયો તારી બેન ને?
એટલે લગ્ન કરી લીધા એટલે પછી તો સાસરે રહે છે. એ લગ્ન કરી લીધા એટલે ભૂલી જવાનું એમ? તારી બેન ના નથી? પણ બેન છે પણ હવે એ તો હે? સાસરે ગઈ ને હાલ તો. બરોબર. તારી બેન તારથી મોટી હશે ને? સૌથી મોટી મારી બેન હતી ને મારો બેન સૌથી નાનો મો. બરોબર. તો કેટલાક વર્ષ થયા તારા? મારા 22. બરોબર, 22 વર્ષ થઈ ગયા. તો 22 વર્ષે છોકરાની હગાઈ થઈ જાય રાજા. માં તો હજી બાકી છે બધું. કેમ અમદાવાદમાં તો કોઈ છોકરી નથી? છે પણ આપણને નથી ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ નથી? ઓહ, કેમ આપણ ઇન્ટરેસ્ટ નથી? ઇન્ટરેસ્ટ જે મમ્મી પપ્પા ગોતશે એ સારું એમ. અચ્છા, તો જે તારા મમ્મી પપ્પાને ઈ કહેશ કે મમ્મી પપ્પા આજે મેં છે ને એક છોકરીને ફોન કર્યો, મેં આની સાથે આવી વાતો કરી, એવું બધું કહીશ તું ઘરે? આવું તો ના કહેવાય ને ઘરે. લે કેમ નો કહેવાય? ઘરવાળા કહે છે કેમ ફોન કર્યો, કોણ હતો ને શું હતો ને કયા ગામની હતી તો પૂછે તો પછી મારે શું કેવું કહો? હા, તે જે કર્યું એ કહી દેવાનું હોય, એમાં બિંદાસ કહી દેવાનું હોય. તે કઈ ખોટું કર્યું? ખોટું નહીં કર્યું પણ તોય. હા, તો ખોટું કરે ઈ બીવે બરોબર ઘરે કહેતા. હું તો મારા ઘરે બધું કહી દઉં. બધું કહી દો? હોવા. સારું કહેવાય ને તો. બોલ બોલ, તો તાર લગ્ન નથી કરવાના? કરવાના છે. તે કઈ છોકરી નથી આપતો તને? ખોટું બોલેસ તો? ના છોકરી તો આપે છે પણ અમે થોડું પૈસા કમાયેલું પેલા, પછી હા, પૈસા હશે તો આમ. બરોબર. તને તારું કહેવાનો મતલબ એમ છે કે પૈસા હશે તો બધું થાય છે ને? હા, પેલા પૈસા કમાઈ લો, થોડા પૈસા હાથ ઉપર આવે પછી બધું વિચારીએ. બરોબર. તો શું કામ ધંધો શું કરસ તું? હું હીરા હાલ તો ઘહસ? હે હીરા ઘહસ હીરા? હોવે. હા હા, તે હીરામાં કેટલાક પગાર પાડી લે તું? એ જ નક્કી ના કહેવાય. મહિને 15 પડે ને 20 પડે ને 25 પડે. બરોબર, તો સારું કામ ધંધો કરે તું. તો કરવો તો પડે ને, બીજું શું. તે અત્યારે તારે હીરા ઘહવા નથી જવાનું? ના અત્યારે મજા નથી, અત્યારે રજા જેવું છે, કંટાળો આવતો એટલે ઘરે હતો. બરોબર, તને કંટાળો આવતો હતો એટલે તારે રોંગ નંબર લાગી ગયો તો તારે વાતો હાંકી લેવાની એમ કોક ની હારે? સોરી ફોન કાપો તમે કહો તો, બીજું શું. લે હવે સોરી ને કાપી નાખો ને બધું ક્યાંથી આવી ગયું? એટલી બધી વાતો કરી લીધી પછી? તો શું કહો તમે પાછો કહેશો કે ઈ નો શબ્દ બોલ્યા. હા, તે કહો જ ને, પણ તારી પાસે છે કઈ બીજો શબ્દ કેવા લાયક ઈ કે તું વધારાનું? ના નથી, બીજો શબ્દ તો કે નથી. હા, તો તે બોલી લીધું ને બધું તારે કહેવાનું હતું તે કહી દીધું બધું? હા. હા, તો હું બોલું? બોલો. સાંભળજો શાંતિથી કાન ખોલીને. હા બોલો. બરોબર. હવે તને રોંગ નંબર લાગી ગયો એમ ને મારો? હા. હા. તોય તે હું કામ વાત કરી મારી હારે ઈ કે? ભૂલ થઈ ગઈ વાત કરી તો. મેં હવે સાંભળી લે, મેં તને કીધું તું કે નહીં ફોન કાપીને કઈ કામ ન હોય તો? હા. તોય હું કામ ન કાપ્યો તે ફોન? જવાબ દે. હવે કે સંભળાતી બંધ થઈ ગયું તને? કાપી નાખ્યો જોયું? એટલે આવા છે દુનિયામાં, બોલો. રોંગ નંબર લાગી જાય તોય હકારી લેવાની, કલાકો ખેહી લેવાની, 10 મિનિટો ખેહી લેવાની. વાહ તમારી કળા હે, કાંઈ ન ઘટે હો પણ.